દોસ્તા રસ્તી શ્રાવણ મહિનો આવી ગયો છે. હા ઓ ભાઈ શ્રાવણ મહિનો શંકર ભગવાનનો વાર આવી ગયો છે આપણી હાઈરે. હું છે હું અરે રમી નાખી એમ. એલા એ તારી ઈ જ કામ છે. શ્રાવણ મહિનો હોય તો રમી નાખીએ, શ્રાવણ મહિનામાં નો રમી તો ક્યારે રમી? દિવાળી હોય તો રમી નાખીએ, રજા હોય તો રમી નાખવાના. એમ નહીં સાતમ આઠમ હોય તો રમી નાખીએ. છે હું છે આ બધું હે રમવાનું. અને એમ નહીં ઓલા ચિંટિયાના બાપા મરી ગયા તો ન્યા ક્રિયાક્રમ આવ્યો તો તું કે હાલને રમી નાખી. એલા તને હરામ છે કેવું? તારે બીજું કઈ કામ હે કે નહીં? અરે એમાં કેવું જો, જ્યારે તમારા ઘરમાં શુભ પ્રસંગ હોય, લગ્ન હોય, સૂત તો નતો. હા એમ નહીં, હું મારી વાત સાંભળ. જ્યારે કોઈના લગ્ન હોય છે તો ત્યારે રમવાનો પ્રોગ્રામ હોય તો મરણામાં હું કામ ન હોય? એ આપણે ચેન્જ કરવું છે. આ જનરેશનને છે ને મરણામાં રમવાનું ચાલુ કરાવી દેવું. તારા બાપા મરે ને તઈ હું રમવા આવી. બાપ ઉપર જા બા, પર્સનલ જાતો નહીં. કા એના બાપને ન્યા તું રમવાનું કેતો તો ઈ હાલે એમ ને? ભાઈ એના બાપ છે ને, મારા નહીં. એ ભાઈ તું લપ પોઈકરે આપણે હે ને શ્રાવણ મહિનો હે ને હમ? તો આપણે મસ્તનો પ્રોગ્રામ કરીએ. કેનો હે? એ ના હો ભાઈ, જો મારે ભજીયા નથી ખાવા. ભજીયા ખાવું મારા ઘરમાં કજિયા થઈ જાય. એ હું એમ કહેવા માંગુ છું કે આપણે છે ને શ્રાવણ મહિનો આવ્યો હે ને તો આપણે હજી સુધી પ્રસાદી નથી લીધી. અરે હાલ મારા ઘરે મીઠાઈ પેડી ખવડાવી દઉં તને. એમાં પ્રસાદીમાં હું હોય યાર? બહુ ગરીબ માણસ હો. તમારા ઘરમાં પ્રસાદી હજી લગી નથી? બહુ કહેવાય. હાલ હાલ મારા ઘરે હાઈ ક્લાસ મોટી ચૂરના લાડુ ને મીઠાઈ ને બધું છે. હાલ. કાજુ કતરી બી છે. બુદ્ધિ વગરનો ભાંગની પ્રસાદી નથી પીધી. હા એ ભાંગ તો આ મહિના પર પીધી જ નથી. આ મહિને નહીં કઈક દર મહિને હું નથી પીતો. હું તો શ્રાવણ મહિનામાં હા પણ ઈ જ કહું છું, આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ત્યારની પીધી જ નથી ને. હા જ્યાં વર્ષે પીધી હતી એમાં મજા નહોતી આવી હો. હા ઈ છે. આ વખતે હાલો આપણે ભાંગનું કરી નાખીએ હો. અરે પી જ નાખવાનું ને, શ્રાવણ મહિનો તો પી નાખી. હાલો તો ક્યારે આવે છો ઘરે? તારા ઘરે તૈયાર છે બધું? એટલે ના ના એક જગ્યા છે ને ઓટા બેહીને પીવું જ્યાં કોઈ આજુબાજુ છે એને એમ જાણો. અરે એમ નહીં, ભાંગ બધું મસાલો મરી મસાલો તૈયાર. શ્રાવણ મહિનો હોય અને મારી પાસે મરી મસાલો તૈયાર ન હોય એવું અટાણુંથી બન્યું છે. તો કાંઈ વાંધો નહીં. હાલ હાલ પી નાખી. લઈ આવું દૂધ અને નાખી દઉં ભાંગ. ઓકે બનાવી નાખ હાઈ ક્લાસ. ચાલ મિસ લા પીધા પેલા ચડી ગઈ. અરે ના યાર હવે તું ઉભો. અહીંયા પીશું. એલા હે, આ તો તારું ઘર છે. આ તો ખબર છે. પણ તું તો કહેતો તો ને કે ઘરની બહાર એક નંબર જગ્યા છે, यहाँ પીવું. આ તો ઘરની બહાર એક નંબર જગ્યા અહીંયા પીવું આપણે. એલા એ અહીંયા નો પીવાય. તારા બાપા કે તારા મમ્મી કોક જોઈ જાય ને તો મારા બાપાને ને મમ્મીને કમ્પ્લેન કરી દે. અહીંયા નો સારું લાગે. એક કામ કર, કોને ખાંચકે વયા જાય. હું કે ના યાર હવે એમાં એવું છે કે મમ્મી અને પપ્પા હવે નથી. ક્યારે થયું આ અનર્થ? ક્યારે થયું તે મને કીધું પણ નહીં. એલા હું આવત મયતમાં બેસણામાં ગમે માં આવત યાર. તે મને એટલો કાબિલ નહીં ગયો કે બે વયા ક્યાં તે મને જાણી નો કરી. એ બુદ્ધિ વગર ના હવે નથી એટલે ઘરમાં નથી સમજાણું. અરે શ્રાવણ માસ આવ્યો ને તો મમ્મી રહ્યા હોય ઉપવાસ. હવે જમવાનું કોણ બનાવે? મારા બાપા એના ગામડે ગયા ને મારા મમ્મી એના ગામડે ગયા. સમજાણું? તો ભાઈ એમ એમ પ્રોપર બોલતો જા. મારા મમ્મી પપ્પાને માર નાખીશ ના તું? મહેનત મેળા તે મારને કે હવે નથી. તો માંગી લપ નથી કરવી. હવે આપણે છે ને એક નંબર છે ને ભાંગ પીએ. ભાંગ સમજાણું? એને દૂધ તૈયાર છે, ગ્લાસમાં ભાંગ મેળવેલી છે, એને દૂધ નાખીને ખાલી ભાંગ જ પીવાની છે. ઓકે ઓકે લઈ લે ગ્લાસ લઈ લે. હાલ રેડી ના? આવ. બમ બોલે મસ્તી મે ડોલે. અરે રે હમણાં તો હજી પીધી નથી, પીવા પછી. ભાંગ પીવાની મજા કંઈક અલગ જ છે હો. શ્રાવણ મહિનામાં ભાંગ પીવી જોઈએ. હા હા રેડી ચોખા થઈ ગયા. એમાં નાખું. હે? એમાં ભલે તું ઉભો રહે. ભાંગ નાખીને આવ્યો છું. વાહ ભાઈ વાહ. દૂધ ખેલી નાખ. આ નાખું. ઉભો રે, ઉભો રે, ઉભો રે. એક એ ધોરાય ધોરાય ધોરાય. આમ રાખ દે. હા અરે ભાઈ નાખ ને ભાઈ બધી નાખ દે ને. ઉભો રે, ઉભો રે. એ ભાઈ તું રેવા દે. તું રેવા દે તું ઢોરી સમજાણું? એક મિનિટ મમ્મી. હા મમ્મી. એ હા. ઓહો. એ હા 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 બહાર છું હું તો. હે હા એટલે એટલે હા હા ઘરની બહાર જ છું. હા 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 હા. હું થયું? એટલે એ હું ગોગા મારતો તો. હા હા ને ના ના ને. અરે એમાં એવું છે કે મમ્મી હે ને ગયા ને ગામડે. હા? તો આયા હે ને ઓલું અલમારી ઉપર ચડાવેલી છે યાર. હવે ઈ ઉતારવી જોઈએ. હું? અલમારી. અલમારી અલમારી ઉપર ચડાવેલી. હા ઓહો ગજબ ઘર જો તમારું. હા લાલ પેલા હે ને ઉતારી લઈએ પછી હે ને આપણે ભાંગ પીએ. એટલે હું ભેગો આવું. હા આવું જ પડે ને. હા લાલ મૂકી દે. તો આને ક્યાં મૂકું? આયા મૂક દે આવીને પીવું. એ હા. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. હર હર મહાદેવ. આ ગલાસ કોની મૂકા? જોવા તો દે. ઓય હું તો દૂધ છે. હાલ આપણું થઈ ગયું. અમે વિચારતો હતો કંઈક પીવા મળી જાય તો મજા આવી જાય. એલા એ કેવું તારું ઘર છે? અલમારી ઉપર અલમારી. હે હા તો યાર હવે હા હવે મમ્મી ગોઠવીને રાખે ને યાર હવે. ગજબ મમ્મી જો તારા.
અહીંયા શું કરે? એ શું કરે સાયા? હે? શું કરે? દૂધ બહુ મસ્તી નું હતું એ તું આ દૂધ સમજીને પી ગયો? એક મિનિટ તું કોણ એ હું અતિક, લાંબો ચોળો કાળો કાળો દેખાતો નથી? અતિ ટીપા વૈદા ટીપા. એ મને એવું લાગે છે કે આને થોડી ઘણી ભાંગ ચડી ગઈ છે. લા એ દૂધ નતું, ભાંગ હતી, ભાંગ. ભાંગ હતી. ભાગતી અતિ મસ્તી લ્યો એ ગધના ભાંગ પાછી કાઢ. એ હું પાછી કાઢ. ચૈડી આને છે, સીધી આને છે. તું કા આવી વાતો કરવા માંડ્યો? પાછી કાઢ. પેલા બે ગ્લાસ નું ભાંગ હતું. જોવા માંડ્યો? એલા એ આને કઈ સ્વીચ દબાવેલી છે? હમણાં રોતો તો હવે પાછો હસવા માંડ્યો. એલા એ આ ગાંડાએ ભાંગ પીધી છે, ગાંડું થાય. ખાવાનું છે. બમ બમ બોલે એલા એ હવે આને હે ને મારા ઘર પાસે નો રખાયો ભાઈ. આયા કઈક ઘણો પનો નીકળી જાય. ઓલા બાહુબલી માં ઓલો હાથી નો તો ગાંડો થયો, એમાં હાથી ગાંડો થયો છે. આને હે ને એના ઘરે મૂકી આવીએ. અરે એના ઘરે હાલ તું મદદ કર, મારા એકલાથી નહીં થાય. હા કાને એવું કરે. નથી ઉપર. એ ઉભો થા. કિડનેપ કરીને ક્યાં લઈ જાવ અરે તારા મમ્મી પપ્પા પાસે જાવું ને તારે? તારા મમ્મી પપ્પા પાસે લઈ જાવ. यार तूने बम बम बोले दिल का आज खोले गाड़ी એલા એ આપણી ગાડી નથી. હાલ वाले गाड़ी नहीं वो कोई ले अरे, गाड़ी में जाऊं ले આપણી ગાડી નથી. હાલ હું કરો તમે ખેચમ પટ્ટી. એક મિનિટ આ હાથી નું બધું ક્યાં લઈ જાવ છો આ તો માણસ છે આ માણા એમાં એવું છે કે આ છે ને ગધનો ભાંગ પી ગયો. ભાંગ એને ભાંગ પી હા ભાંગ ચડી ગઈ છે એટલે છે ને એને યાદ નથી રહેતું બધું. હાલ એ પણ એક મિનિટ આ એકલો ભાંગ પી ગયો તમે બે નથી પીધી આ બધો મામલો છે હું અરે ભાઈ એમાં કેવું હતું ખબર છે કે અમે બે છે ને ભાંગ બનાવીને રાખી હતી, એમાં અચાનક નો આવી ને પી ગયો. ઓહો ભાઈ, અચાનક ચાવીને પી એક નંબર ભાંગ હતી, એક નંબર ભાંગ. હું તમને કહું ને તમે પીવું ને ચેડો પડી જાય, સમજાણો? હાલો પ્રોગ્રામ કરના અરે પૂરી થઈ ગઈ. હું છે આ પી ગયો. બેટા નાજુક વસ્તુ છે તારા જેટલી મજબૂત નથી આને કોઈ સમજાવો યાર અરે એમ નહીં આ તમે આફ્રિકાથી લઈ આવ્યા એ અમારો નથી. અરે ઈ એના મા બાપ નો છે. છો તમે ક્યાંથી લઈ આવ્યા ને અરે એ હમણાં શાંતિ બોલે દિલ કે રાત બોલે ઓહો આ ભાઈ તો ફૂલ નશામાં છે હા, ઈ એને ફૂલ અત્યારે ભાંગ કરી. શું થયું બમ બમ બોલે દિલ કે રાત બોલે શું કહું છું હમણાં કેવું છે ખબર પરમ દિવસે મારા કાકા હતા ને કાકા અરે ભાંગ પીવા બેટા હવે મારા કાકાને ગદનાને એમ લાગ્યું કે આખી દુનિયા બેટા તું બી વાત તો સાંભળ તારા નશામાં છે એને મારા કાકાને એમ લાગ્યું કે આખી દુનિયા નાની છે આમાં કાઈ થાય નહીં એને હે ને બે દિવસ પેલા વિડિયો જોયો તો દુનિયા ગોળ છે ને આ છે ને ઈ મને ગદના કે આપણે દુનિયામાં પડીએ ને તો ગદડીને પાછા આવી જઈએ ગોળ હોય ને દુનિયા ઓ ગદના ભાંગ પીને છે ને સીધા દવામાં મારથી છલાંગ મારી દીધી બસ પછી આ કાઈ ન બચ્યો ભાંગે ન બચી હા એડી ખબર જ હતી મરી જાય. ગ્લાસ લઈ જા હું તો એમ કહું છું કે હે ને તું ભાંગ પીને દહમાં મારી દી ઠેકડો મરી જા. મરી જા ને તું. અને ક્યાં કહું છું અને સમજાય હું બોલે છે યાર એ બેટા એ ભાઈ હું તમને શું કહું છું અને જેને કોઈ વ્યવસ્થિત ઘરે તમે લઈ જાવ અને કંઈક રાખી દો આ ગાંડું થયું જાનવર અરે ભાઈ એને ઘરે જ લઈ જઈએ છીએ. આવતો જ નથી. આને ખેંચવામાં કેટલું બર કરવું પડે ખબર છે? આ હાથી કરતાય ભારી છે. આવા માણસોને મકાનમાં નહીં ઝૂમાં રાખવાના હોય ઝૂમાં અરે હું જુમા અરે અરજી દીધી છે બરાબર છે. ઝૂમાં પાડે ના બધાય માં પાડે વાહ ભાઈ વાહ અને ઇન્ટરેસ્ટ છે બમ બમ બોલે દિલ કે રાજ કોલે હવે તમે અહીંયા ઊભા હું તો લઈ જવા ને એ હા આઈ લે આ દરવાજો આયા. હું દરવાજો આપણા બાપની ગાડી નથી. હાલ આ તમારાથી ખેંચાય એમ લાગતો નથી બમ બમ બોલે દિલ કે રાજ કોલે આ હો ભાઈ બોલે ભાગી ગયો હે થાકી ગયો. એક કામ કર અને અહીંયા બેહાર દે. બેહી જા હાથી બેહી જા. હવે હું તને હું કહું છું આપણે જરીક આમ આરામ કરી લેવો. મજા આવી ગઈ. અરે હાથ હખણા રાખ આમ તારા. ચાડિયો કેવો છે કોણ જાણે. એના મા બાપે હું ખાઈને આને પેદા કર્યો છે. બમ બમ બોલે દિલ કે રાજ કોલે એ તું ગલે તું શાંતિથી બે. અહીંયા શું છે? આ હેને બેઠો હે ને તો આપણે થોડીક વાર લંબાવી દઈએ. હું કે આમ આરામ કરીએ. હા તો લંબાવી દઈએ. હાલો બમ બમ બોલે થાકી ગયો. આ તને ગાંડા અહીંયા શું કરે છે હા ભાઈ આવજો હું થયું? આને મને ઝપટ પડી દીધી
એલા એ ના ભાઈ ના આ ઝાપટ ક્યાંથી મારી હગે આ નો મારે આ નો મારે આ બિચારો માસૂમ છે એ ક્યાંથી મારી કેટલા હાથથી મારી ગાલ પર અરે કહું છું ને આની ઝાપટ નથી મારી અરે એમાં કેવું છે હું એને સમજાવું જો એમાં એવું છે કે આની અંદર છે ને ભાંગનો નશો છે બરાબર આ બિચારો હાવ માસૂમ છે હવે આની અંદર જે નશો છે ને એ નશો આને હરકત કરાવે છે તો એની હરકતમાં બરકત થઈ અને એના લીધે તમને છે ને પડી ગઈ એટલે એની ઝાપટ નથી મારી એના નશાએ મારી છે એ નશાવાળી હરકત વાળી તમે મને શું સમજો છો અમે તમને જે સમજી ને અમે તમને કદાચ કહી દઉં ને તો તમે અમને મારશો એટલે અરે કાઈ નહીં ઈ બધુંય બોક તમે અહીંયા શું કરો છો તમે અહીંયા અરે અહીંયા હું કરી એટલે ભાઈ તારી ગાડી પાસે હતા તો તું એમ કહેતો હતો કે મારી ગાડી છે એટલે અમે અહીંયાથી નામ આવ્યા તારું ભલું પૂછે તું તો હમણાં એમ કહી દે કે આ ઘરે મારું છે હા એ આ ઘર મારું જ છે હવે જવા દે ની હવે હું ઘર તારું છે હવે કાલ સવારે ક્યાં રોડ મારો છે ઓલો રસ્તો મારો છે ઓલું ઝાડુ મારું છે ઓલી દુકાન મારી છે આસમાન મારું છે આ જમીન મારી છે બધી તારું જોઈ તો અમે હું અહીંયા સુનામાં ટક્કર માર્યો મને લાગે છે કાગળિયા બતાવે તો જ માનશે આ ઘર બી મારું છે ઓલી ગાડી મારી હતી ને આ બધા ઘરમાં બી મેં કર્યા છે એટલે હે આ ઘર તો આનું નીકળે અને ઉભો કર પેલા ઉભો કર મારે ઓટે બેઠો છી અરે એમાં એવું છે ઈ ઉભો થા અરે એમાં એવું છે કે ઈ થાયકો છે સમજાણું તો થોડીક વાર બેસે તમને શું વાંધો છે એક કામ કરો તમે છે ને જરીક આમ હમણાં આવો હમણાં બોલો બોલો તું ઓલા પાઈ રે મારે ઈ પાસે એવું છે. જો ભાઈ એમાં કેવું છે આને છે ને ભાંગનો નશો કર્યો છે હા બરાબર તો કીધું તો હવે ઈ બિચારો છે ને હાલી શકતો નથી એના પગ ટાટિયા છે ને ઓલા થઈ ગયા હવે થોડીક વાર છે ને આને અહીંયા હુવાડી પણ એમ નહીં આ મારા ઘરને કરકે હું અરે પણ આમ તમે સમજો તો ખરી બિચારાને બિચારો છે ને હા ઓલો થઈ ગયો છે નમાલો હવે એને છે ને હુવડાવો હવે એના હુવડાવવા માટે છે ને અમારી પાસે એક મસ્ત નિંજા ટેકનિક અરે છે હું ઈ જ કહેતો તો કેટલી ઝડપી ખરો કઈ હોઈ જાય અરે ઈ છે ઓય ક્યાં બતાવો 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 ચમન ઉભો થા તારી ઓલી નિંજા ટેકનિક અપનાવતો અને હુવડાવી દેતો ઓય હા પૂરાવાની નીચે હા નીકળી હા હથોડી હથોડી એ અપના યાર હસતા ઓર હસાતા એ અસલી એ નિંજા આ તો કા ફોગો ચેનલ ચાલુ કરી હે ભાઈ આને હુવડાવવાનો જ बम बोले बम बोले देखे हाथ खोले बम बोले એ આ હાથી હોઈ ગયો કેમ બાકી અમે તમને કીધું તું ને અમારી પાસે એક નિંજા ટેકનિક છે હવે તમારા ફેમિલીમાં પરિવારમાં કોઈ પણ જો ન હોતું હોય ને તમે તારે અમારો સંપર્ક કરવો 99 સિંગડે ડાયલ આ ભાઈ જાપાન ના અરે ના જાપાન નહીં હું કુંફુ પાંડા છું મંડા એ ભાઈ ઈ જે પણ હોય પણ હવે હું શું કહું છું આ તો હોઈ ગયો તમારે બેન શું કરવાનું છે અરે એમાં કેવું છે હવે આ હુઈ ગયો છે હા. 2-4 કલાક આ હુતો રહે હા બરાબર આનો નસો ઉતરી જાય હા પછી એની રીતે હાલીને વયો જાય હવે અમે નીકળીએ તમે નીકળો તમ તાર પચા પગે હું નીકળું હો નીકળો અરે પા મારી જાન પર આને તમે હુડાઈને ગયા છો અરે તમારી જાન ઉપર ક્યાં ઈ તમારા ઓટલે હુતો હે ને ભલે ને હુતો બિચારો બોલો જબરું કહેવાય હવે તમે લોકો નીકળી જાજો ભાઈ થી હા હા અમે નીકળી જાવ મારે તો મારા કામથી જવું તું પાછું ગાડી આગળ જવું પડશે જાવ જાવ એલા એ આમ આવતો આમ છેક ને હવે આવી રીતે છે ને સાતમ આઠમમાં કોઈ દિન ભાંગ પીવાના પ્રોગ્રામ કરાય નહીં હો. આ તમારે કેમ નથી હા એ શ્રાવણ મહિનો દી છે ઈ હા. પણ એની અંદર છે ને કોઈ દિન ભાંગ પીવાના પ્રોગ્રામ ન કરાય આના કરતા છે ને ઠંડુ પીવાય હું તારે શું કહું છું ઈ બધી માંગ્યું હાલ ને પાછી ક્યાંથી ભાંગ લઈ આવી નહીં હવે ભાંગનું નામ ન લેતો હું ઘરે જઈને લીંબુ શરબત પી લઈ ઈ સેહત માટે સારું પણ ભાંગ પીવી નથી હારી આ જોઈ લે આને પીધી આને ચડી ગઈ આને એમ ખબર નથી હું ક્યાં હુતો છે આવી રીતે કચરામાં આ તો અહીંયા હુતો બાકી આને ગટરમાં ઉડાડે ને તોય ખબર ન પડે એવા નશા કરાય જ નહીં જેમાં તમારો હોશ થઈ બે બરોબર સાચી વાત છે હો હારું હાલ હું ઘરે જાઉં તો આ ઘરે જા શ્રાવણ મહિનામાં કોઈ ભાંગ ન પીવી